રાજકોટ એસઓજી દ્વારા ન્યારી ડેમ રોડ વિસ્તારમાં અમદાવાદના અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડને તેના મિત્ર ધ્રુમિલ ઠાકોર અને એક સગીર સાથે રિવોલ્વર સાથેના ફોટા પાડીને રીલ બનાવતા સમયે ઝડપી પાડવામાં આવ્યો હતો। ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને એક હથિયાર તેમજ લક્ઝરી જીટી મસ્ટંગ કાર સહિત કુલ 83.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજકોટ ન્યારી ડેમ મેન રોડની બાજુમાં જાહેરમાં ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર રહેવાસી અમદાવાદ અને આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહેવાસી ગાંધીનગર તથા એક અન્ય બાળ કિશોર એ કોઈપણ જાતના પાસ પરમિટ વગર પરવાના વગર એક હથિયાર સાથે રીલ્સ બનાવતા હતા અને એમની પાસે એક જીવિત કાર્ટ્રેજ પણ હતો। તો એ બાબતે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવ્યો અને બીજો જે આરોપી છે આદિત્ય દિલીપભાઈ રાઠોડ એની એજ જે છે 18 વર્ષ એ અમદાવાદમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કિશોરભાઈ લંગડાના પૌત્ર છે।